નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર 2 સોલ્યુશન લેક્ચર 6. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે રાઉલ્ટનો નિયમ જોયો હતો, બરાબર છે. એઝિયોટ્રોપિક સોલ્યુશન જોયા હતા, લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ જોયું હતું, આદર્શ સોલ્યુશન અને ડેવિએશન, પોઝિટિવ ડેવિએશન, નેગેટિવ ડેવિએશન, બરાબર છે. એ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. હવે અત્યારે આજે આપણે જે જોશું એ રાઉલ્ટનો નિયમ, બરાબર, પણ કોના માટે? અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ જોશું. અબાષ્પશીલ દ્રાવ્ય ઇન ધ સેન્સ કે એવો પદાર્થ કે જે સોલિડ ફોર્મમાં હશે. સેકન્ડ થિંગ, એનું ગેસીસ ફોર્મમાં કન્વર્ઝન પોસિબલ નહીં હોય. ખાલી સોલ્વન્ટ જ લિક્વિડ ફોર્મમાં હશે અને એનું ગેસીસ ફોર્મમાં કન્વર્ઝન પોસિબલ હશે. મતલબ તમે સોલ્યુશન બનાવશો તો ખાલી દ્રાવક ગેસમાં ફેરવાશે, પણ દ્રાવ્ય પદાર્થ છે એ બિલકુલ ગેસમાં કન્વર્ટ થતો હશે નહીં. મતલબમાં કે આખા સોલ્યુશનનું જે પી ટોટલ છે એ ફક્ત કોના પર ડિપેન્ડ કરશે? સોલ્વન્ટ ઉપર, બિકોઝ સોલ્વન્ટ ઇઝ વોલેટાઇલ, બરાબર, ઓનલી વન કમ્પોનન્ટ ઓફ ધ સોલ્યુશન, બરાબર. તો પીએ સોરી પી એ ઇઝ ઇક્વલ ટુ P0 A ઇન્ટુ શું લખી શકાય? એક્સ એ, બરાબર. તો પી એ ઇઝ ઇક્વલ ટુ 1 - XB ઇન્ટુ P0 A લખી શકાય. રેડી. હવે હું આ ખાલી સોલ્વન્ટ માટે લઈ લો. સોલ્વન્ટ ઇન કેસ આપણે વોટર લઈએ, બરાબર છે, તો હું લખી શકું PS ઇઝ ઇક્વલ ટુ 1 - XB ફોર સોલ્યુટ ઇન્ટુ P0S. P0S કોના માટે છે? તો વોટર માટે જ છે. બટ ક્યારે? જ્યારે વોટરની અંદર આપણે કોઈ પણ અન્ય કમ્પોનન્ટ એડ ના કર્યું હોય અને સોલ્યુશન ના બનાવ્યું હોય, એકદમ પ્યોર ફોર્મમાં હોય, બરાબર, ત્યારની કન્ડિશન છે P0S. ઓકે, ચાલો. તો મતલબમાં તમે આ રીતે દર્શાવી શકો. ઓકે, હવે આગળ વધીએ. આપણે ડાયરેક્ટ જે મેઇન ફોર્મ્યુલા છે, બરાબર, એના ઉપર જશું. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો ઇઝ ઇક્વલ ટુ P0 માઇનસ P/P0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P/P0, બરાબર. હવે આ P0 માઇનસ P જે છે એને કહેવાય ડેલ્ટા P. તમે P0 માઇનસ P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P લખી શકો. ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ બાષ્પ દબાણનો શું આવશે? ઘટાડો. જો ભાઈ આ વસ્તુ ખાસ યાદ રાખવી, કારણ કે એક્ઝામની અંદર જ્યારે લોકો ક્વેશ્ચન પૂછે ત્યારે ઘણીવાર એવી રીતે પૂછે છે કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આટલો છે એવું ગુજરાતીમાં લખીને આપે. then at that time you must know that P0 minus P/P0 is equal to શું થાય? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. મતલબ તમને જે પ્રાઇઝ આપેલી છે ને એ આખાની આપેલી છે. એન્ડ સમટાઇમ્સ દે આસ્ક, એટલે ઘણીવાર એ લોકો એવી રીતે પૂછશે કે બાષ્પ દબાણનો ઘટાડો, then you cannot take P0 minus P/P0 wall as a number, બરાબર છે. એટલે એ સમયે તમારે ખાલી P0 minus P, બરાબર, એટલું જ ખાલી જે પણ આંકડો આપેલો છે એ લેવું પડે, કારણ કે એ બાષ્પ દબાણનો ઘટાડો આપેલો હોય. રેડી. તો મતલબમાં રકમમાં શું આપે છે, 2 વાર જોવું, એને આ વિશે વિચારવું એન્ડ ધેન એને એપ્લાય કરવું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે P0 માઇનસ P/P0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P/P0, બરાબર. એના બરાબર તમે શું લખી શકો? તો તમને બહુ સારી રીતે યાદ છે. તમે લખી શકો સ્મોલ એટલે x સ્મોલ n, બરાબર. આજે મેં લખ્યું છે એની જગ્યાએ તમે લખી શકો x ઓફ દ્રાવ્ય, મતલબ દ્રાવ્યના મોલ અંશ, બરાબર છે. તો અંદર જે નોન વોલેટાઇલ સોલ્યુટ કમ્પાઉન્ડ છે સોલ્યુશનની અંદર, બરાબર છે, એના જે મોલ અંશ છે અને x દ્રાવ્ય લખાય અથવા x ઓફ n લખાય. રેડી. ચાલો, હવે આને બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો P0 માઇનસ P/P0 ઇઝ ઇક્વલ ટુ લખાય x ઓફ n ઇઝ ઇક્વલ ટુ લખાય n/n પ્લસ n, બરાબર છે. હવે મારું કહેવાનું એમ છે કે હંમેશા સોલ્વેન્ટ વધારે હોય છે અને સોલ્યુટ ઓછું હોય છે. તો એવા કેસમાં તમે એમ સમજી શકો કે કેપિટલ N ઇઝ વેરી ગ્રેટર દેન સ્મોલ n. દેન જ્યારે આ રીતે પ્લસ એન્ડ માઇનસ હોય ત્યારે તમે કમ્પેરિઝન કરી અને બંનેમાંથી કોઈ એકને નેગ્લેક્ટ કરી શકો. અને નીચે અહીંયા તમે નેગ્લેક્ટ કરીને આવું પણ લખી શકો n/N, બિકોઝ n ઇઝ વેરી લેસ દેન શું હશે? કેપિટલ N. બિકોઝ આપણને ખબર છે કે હંમેશા દ્રાવક વધારે હોય, દ્રાવ્ય કેવું હોય છે? ઓછું. દેન વી હેવ ધીસ ફોર્મ્યુલા P0 માઇનસ P/P0 ઇઝ ઇક્વલ ટુ x ઓફ n ઇઝ ઇક્વલ ટુ n/n પ્લસ n ઇઝ ઇક્વલ ટુ તમે સ્મોલ n/N લખી શકો, અથવા બીજું પણ લખી શકાય. અને એ શું લખી શકાય? ચાલો એ જુઓ, બરાબર છે. તો આપણે નેગ્લેક્ટ ના કરીએ તો આગળ આપણને બીજી એક ફોર્મ્યુલા મળશે. ઓકે, કે P0 માઇનસ P/P0 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આપણે શું કરીએ કે n/n પ્લસ
એનના છેદમાં એન આવું લખી શકીએ આના પરથી, બરાબર. તો આ એન કેન્સલ થઈને શું આવશે? 1 પ્લસ એનના છેદમાં કેપિટલ એન, કોના બરાબર? P0 માઇનસ P અપોન P0. રેડી? ચાલો, હવે કહેવાનું એમ છે કે મારે એક બીજી વાત કહેવાની હતી કે અહીંયા મેં લખેલું છે બાષ્પ દબાણનો સાપેક્ષ બાષ્પ દબાણનો ઘટાડો. તો મેં ઘટાડો શબ્દ શા માટે યુઝ કર્યું છે? બરાબર, દેખાય છે બાષ્પ દબાણનો ઘટાડો ને વધારો કેમ નહીં થાય? તો તમને ખબર હોવી જોઈએ કે હંમેશા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ઇઝ ગ્રેટર ધેન સોલ્યુશનનું બાષ્પ દબાણ. તમે આ વસ્તુ આ લેશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ટેટમેન્ટ, કે જ્યારે તમે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માપો અને પછી એ દ્રાવકમાં કોઈ દ્રાવ્ય પદાર્થ નાખી દો અને સોલ્યુશન બનાવો તો 100% અને હંમેશા બાષ્પ દબાણ શું થશે? ઘટશે. ધેન વી હેવ વેરી વેલ અવેર કે P0 ઇઝ ગ્રેટર ધેન શું હશે? P હશે. તો આપણે હંમેશા એમ કહીશું કે બાષ્પ દબાણનો ઘટાડો, નોટ વધારો. રેડી? ચાલો, એ ફિક્સ છે. આગળ વધીએ. આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આવી આપણી પાસે કે P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એન અપોન એન. આ વનને આપણે આ સાઈડ લાવીએ અથવા આ આખું જે છે એને આ સાઈડ આપણે જવા દઈએ, બરાબર છે. તો શું થશે? આને અહીંયા રહેવા દઈએ. તો આ પ્લસ જે છે ને પહેલી સાઈડ કેવું થઈ જશે? માઇનસ. દેન વી હેવ એન અપોન એન ઇઝ ઇક્વલ ટુ શું આવશે? P0 માઇનસ P અપોન P0 માઇનસ 1. બરાબર, આવી રીતે આપણે લખી શકીએ. રેડી? ચાલો, આગળ વધીએ. બીજું શું કરી શકાય? તો અહીંયા એન અપોન એન ઇઝ ઇક્વલ ટુ P0 માઇનસ P અપોન P0 માઇનસ 1. રેડી? આ રીતે તમે -1 લખી શકો, એ પણ પોસિબલ છે. અને એવું ના કરવું હોય તો હું કરી શકાય, બરાબર. આનો લખવું હોય તો અહીંયા તમે એમ કરી શકો કે P0 જે છે એને અહીંયા -1 સાથે ગણતરીમાં લ્યો. રેડી? તો P0 માઇનસ P0 અપોન શું આવશે? P0. રેડી? P0 કેન્સલ આઉટ કરી શકાશે અને વધશે ખાલી -P. રેડી? પણ નોર્મલી આનો કંઈ એટલો યુઝ નહીં થાય. તો મેં તમને ખાલી સમજાવ્યું કે આ હવે તમે કામ કરી શકો. બાકી આ જે હતું ને, બરાબર, એ વધારે વેલિડ છે. આપણે એનો યુઝ કરશું. ઓકે, ચાલો. એટલે જ મેં પહેલાં આ એક્સપ્લેન કરેલું છે. ચાલો, આપણે જેનું કામ છે ને આ છે કે P0 માઇનસ P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ એન અપોન શું આવશે? એન. અને એન એટલે શું થાય? ઉપર દ્રાવ્યના મોલ ડિવાઇડેડ બાય શું આવશે? દ્રાવકના મોલ. રેડી? ચાલો. મોલ બરાબર બધાને ખબર હોવી જોઈએ વજનના છેદમાં શું થાય? અણુભાર. તો આઈ થિંક યુ આર વેરી વેલ અવેર દેટ મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં અણુભાર. ચાલો, દ્રાવ્ય જે છે એને આપણે સ્મોલ એનથી દર્શાવીએ છીએ. તો આપણે શું કરીએ કે એનું વજન સ્મોલ w કરીએ, એનો અણુભાર જે છે, બરાબર છે, એમાં લખી નાખીએ એમ દ્રાવ્ય. રેડી? મલ્ટીપ્લાય શું કામ? કારણ કે અહીંયા હું કેપિટલ એન એટલે દ્રાવકના મોલ થાય. દ્રાવકના મોલ એટલે દ્રાવકનો વજન છેદમાં દ્રાવકનો અણુભાર. તો આપણે શું કરીએ? ઊંધું લખવું પડશે કે અણુભાર ઓફ દ્રાવક છેદમાં શું આવશે? એ વજન W. કેપિટલ W હંમેશા દેખાય એટલે દ્રાવકનું વજન હોય અને સ્મોલ w દેખાય એટલે કોનું વજન હોય? દ્રાવ્યનું. રેડી? ચાલો, તો આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ઓકે, ચાલો. હવે કહેવાનું એમ છે કે આપણી પાસે અહીંયા શું છે એ તમને કહી દઉં. તો આપણી પાસે અહીંયા છે ડેલ્ટા પીના છેદમાં P0. રેડી? તો આ રીતે હવે આપણે આગળ વધીએ. આપણે શું કરીએ કે આ જે ભાગ દેખાય છે એને 1000 વડે મલ્ટીપ્લાય કરીએ, બરાબર છે, અને 1000 વડે ડિવાઈડ કરીએ તો શું થશે? તો ડેલ્ટા P અપોન P0 ઇઝ ઇક્વલ ટુ W અપોન દ્રાવ્યનો અણુભાર મલ્ટીપ્લાય અહીંયા આપણે શું લખી દઈએ? 1000. ઓકે, ડિવાઇડેડ બાય આપણે દ્રાવકનું વજન લઈ લઈએ. હજી મલ્ટીપ્લાય દ્રાવકનો અણુભાર છેદમાં શું આવવાના છે? 1000 થાય ને? રેડી? આ જે આટલું લખેલું છે ને, દેખાય આટલું, એના બરાબર તમે શું લખી શકો? સ્મોલ એમ લખી શકાય. સ્મોલ એમ ઇન ધ સેન્સ મોલાલિટી લખી શકાય. કોની? દ્રાવ્યની. બરાબર? તો તમે આવું લખી શકો. હું અહીંયા લખું છું. માટે ડેલ્ટા પી અપોન P0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે? સ્મોલ એમ મોલાલિટી મલ્ટીપ્લાય એમ ઓફ દ્રાવક છેદમાં શું આવશે? 1000 થાય. તો આ ફોર્મ્યુલા સુધી પણ તમે પહોંચી શકો. ઓકે, આ ફોર્મ્યુલા ડેલ્ટા પી અપોન P0 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ મલ્ટીપ્લાય એમ દ્રાવક ડિવાઇડેડ બાય
1000. ઓકે, ચાલો. તો મેઇન વસ્તુ તમને કહેવાની એમ છે કે તમારે કઈ ફોર્મ્યુલા યાદ રાખવાની છે એ તમને કહી દો. ચાલો, આ દેખાય? એક તો આના પર ફોકસ કરવાનું છે, બરાબર. એક આ દેખાય, આના પર ફોકસ કરવાનું છે. રેડી? કે જેથી એક્ઝામની અંદર આ બધું જે છે એને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે એ સોલ્વ કરી શકવા જોઈએ, બરાબર. ચાલો, આગળ વધીએ આપણે એક નવી થિયરી તરફ, બરાબર. થિયરી જે છે એ આવશે કે જે રાઉલ્ટનો નિયમ જે છે, બરાબર છે, એ રાઉલ્ટના નિયમ બેઝ આઈ થિંક તમે જોતા હશો કે શું કહેવાય, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. તો હવે પછી આપણે વાત કરશું ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર હોવી જોઈએ કે ઠાર બિંદુની ડેફિનેશન શું છે એન્ડ બોઇલિંગ પોઈન્ટની ડેફિનેશન શું છે ઉત્કલન બિંદુની. ધેન આપણે આગળ વધી શકીએ. અને જે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે એનો પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. ચાલો, એ સ્ટેટમેન્ટ પહેલાં કહી દો. એ તમારે આ લેશનને લઈને ક્યારેય ભૂલવું નહીં કે દ્રાવક કરતાં, યાદ રાખજો, દ્રાવક કરતાં બનતા દ્રાવણનું બાષ્પ દબાણ, કયું દબાણ? બાષ્પ દબાણ હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. વાય દેટ ઇઝ, બરાબર. એવું શા માટે? તો આપણે જોઈએ, આકૃતિથી જોઈએ. ચાલો, પ્રોપર ધ્યાન આપવું. મેં શું કર્યું કે એક પાત્ર લીધું છે. ઇનકેસ આ પાત્રને હું બંધ કરી દઉં, અહીંયા હું આટલું વોટર લઉં છું. ધીસ ઇઝ વોટર એન્ડ સોલ્વન્ટ, પ્યોર સોલ્વન્ટ. આઈ હેવ નોટ એડેડ એની કાઇન્ડ ઓફ સોલ્યુટ ઇન ધીસ સોલ્વન્ટ, બરાબર. તો વોટર જે છે આપણું શું છે? સોલ્વન્ટ છે. સોલ્વન્ટ ઇન ધ સેન્સ એને ગુજરાતીમાં કહેવાય દ્રાવક છે. ઓકે, ચાલો. હવે કન્ડિશન શું છે કે હું આને બોઇલ કરું છું, બરાબર છે. બોઇલ કરું છું તો એમાંથી ગેસિયસ મોલેક્યુલ બનવાનું ચાલુ થશે. ઓકે, ચાલો. હવે શું થશે? એ પાત્ર જે છે એમાં અહીંયા શું થાય? ગેસિયસ મોલેક્યુલ્સ બનશે. રેડી? ઓકે. હવે સાંભળજો. કન્ડિશન એવી છે કે આને હું ગરમ કરીશ એટલે ધીરે ધીરે ગેસમાં વોટર મોલિક્યુલ કન્વર્ટ થવાનું ચાલુ થશે. હવે એક સમય એવો આવશે કે ટેમ્પરેચર કેટલા ડિગ્રીએ પહોંચશે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચશે. જેવું 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ટેમ્પરેચર પહોંચશે એટલે તરત જ, સાંભળજો, આ જે દબાણ દેખાય છે સરફેસ ઉપરનું દબાણ, રેડી? એ દબાણ, ઇનકેસ હું પાત્ર ઇનકેસ ખુલ્લું પણ રાખું છું તો પણ ચાલશે. ચાલો, ખુલ્લું પાત્ર, તો શું થશે? બરાબર, કે ઉપરની સરફેસનું જે દબાણ છે એ બહારના વાતાવરણના દબાણ, આમ તો ખુલ્લા પાત્રની જગ્યાએ બંધ વધારે પ્રોપર રહેશે, બરાબર છે. તો કેન્સલ આઉટ. ચાલો, સમજો કે આ બંધ પાત્ર લીધું, વોટર જે છે એડ કર્યું, ધીરે ધીરે ગરમ કરવાનું ચાલુ કર્યું, બરાબર છે. એટલે વોટર મોલિક્યુલ્સ જે લિક્વિડ ફોર્મમાં હતા ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થયા. ઓકે, હવે ગેસિયસ મોલિક્યુલ જે અહીંયા ઉપર સરફેસ ઉપર છે એનું શું ક્રિએટ થશે? દબાણ. ઓકે, હવે એક સમયે કેટલું ટેમ્પરેચર થશે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર થશે. ઓકે, ચાલો. ત્યારે આ જે અહીંયા દબાણ છે ને, સપાટી ઉપરનું દબાણ, એ વાતાવરણના દબાણ સાથે મેચ કરશે. વાતાવરણનું દબાણ કેટલું હોય? 1 બાર ઓર 1 એટમોસ્ફિયર, બરાબર, 1 એટમોસ્ફિયર. તો સરફેસ ઉપરનું જે પ્રેશર છે એક્ઝેક્ટ વાતાવરણના દબાણ સાથે મેચ કરે, સાંભળજો, મેચ કરે ત્યારે જે તે પ્રવાહી છે ને એ ઉકળવાનું ચાલુ કરે. મીન્સ કે એની પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે શું સ્થપાઈ જાય? સંતુલન સ્થપાઈ જાય. રેડી? એટલે જેટલા ગેસીસ મોલેક્યુલ સરફેસ ઉપર છે એની કોન્સન્ટ્રેશન કેવી થઈ જશે? અચળ, બરાબર છે. અને એ જે પર્ટિક્યુલર ટેમ્પરેચર છે કે જ્યારે એની પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે શું સ્થપાઈ જાય? સંતુલન. એને એનું શું કહેવામાં આવે છે? બોઇલિંગ પોઈન્ટ. આ ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ, કારણ કે એ લોકો એક ક્વેશ્ચન પૂછે છે આઈ થિંક કે તમે જ્યારે હાઇટ પર જાઓ છો, સાંભળજો, જ્યારે તમે હાઇટ પર જાઓ છો, કોઈ લિક્વિડ છે તમારી પાસે, બરાબર, અને તમે પૃથ્વીની સપાટી કરતાં થોડીક હાઇટ પર જાઓ છો તો એના બોઇલિંગ પોઈન્ટમાં કેવા ચેન્જીસ જોવા મળશે? મીન્સ કે બોઇલિંગ પોઈન્ટ
વધશે ઓર બોઇલિંગ પોઈન્ટ ઘટશે, કેવી કન્ડિશન નોર્મલી તમે અનુભવશો, બરાબર છે. તો સીધી વાત છે, તમને એક વસ્તુનો ખ્યાલ હશે કે જ્યારે તમે પૃથ્વીની સરફેસ છોડીને હાઇટ પર જાઓ છો તો હાઇટ પર પ્રેશર કેવું હોય છે? ઓછું હોય છે, કારણ કે હવા પતલી થઈ જાય. ઓકે, દેન પ્રેશર ત્યાં ઓછું છે, સાંભળજો, પ્રેશર ત્યાં ઓછું છે તો એ ઓછું એટલે કેટલું ઓછું હશે? એક બાર કરતાં ઓછું હશે. ઇન કેસ હું તમને એક્સપ્લેન કરું, ચલો માનો કે આ પૃથ્વીની સપાટી છે, બરાબર, તમે આટલી હાઇટ પર જાઓ છો. અહીંયા આ જે પૃથ્વીની સરફેસ છે ત્યાં વાતાવરણનું દબાણ કેટલું છે? 1 વાતાવરણ. પણ જ્યારે તમે અહીંયાની વાત કરો છો ત્યારે 0.95 વાતાવરણ છે. સાંભળજો, હવે તમે પાણીને અહીંયા ગરમ કરો છો ને, બરાબર, ત્યારે એ જ્યારે એક્ઝેક્ટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચે ત્યારે પાણીની સપાટી ઉપર જે દબાણ છે એ કોના જેટલું થઈ જાય? 1 વાતાવરણ જેટલું. એટલે પાણી ઉકળવાનું ચાલુ થાય. નાવ હવે તમે હાઇટ પર જાઓ છો એ જ પાણી લઈને, બરાબર છે. હવે તમે એને ગરમ કરવાનું ચાલુ કરો છો, બરાબર, પણ સાંભળજો, પણ અહીંયા માનો કે 6 વાયુ અણુઓ બન્યા હતા પાણીના, ત્યારે મતલબ આનું પ્રેશર અને 1 વાતાવરણ જેટલું થઈ ગયું હતું, બરાબર છે. તો એના માટે તમે કોઈ ચોક્કસ એનર્જી આપી હતી, રેડી, એ કેટલી હતી? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, એટલા ટેમ્પરેચર જેટલી એનર્જી આપી હતી ત્યારે આ બંનેનું જે પ્રેશર છે મેચ કરી ગયું. હવે તમારે 1 વાતાવરણ જેટલું બિલકુલ નથી પ્રેશર કરવાનું, ક્રિએટ કરવાનું, તો તમારે એનર્જી અહીંયા વધારે આપવી પડે કે ઓછી આપવી પડે? વિચારો. કહેવાનું એમ છે કે હવે તમારે 1 વાતાવરણ કરતાં ઓછું પ્રેશર જો અહીંયા ક્રિએટ કરી લેશો ને તો પણ બંનેના મેચ થઈ જશે ને પાણી ઉકળવાનું ચાલુ થશે, બરાબર. તો ઓછા અણુ ગેસમાં કન્વર્ટ થશે તો એ બંનેના જે પ્રેશર છે મેચ કરવાના જ છે, બરાબર. તો સીધી વાત છે કે તમારે અહીંયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં કેવું ટેમ્પરેચર આપવું પડે? ઓછું, કારણ કે અહીંયા ઓછા અણુઓ બનશે, ઓછા વાયુ અણુ બને તો પણ મતલબ અહીંયા 6 છે ને, અહીંયા 5 બનશે ને તો એ બંનેનું પ્રેશર શું કરશે? મેચ કરશે. અને આમાં 6ને વાયુમાં ફેરવા માટે વધારે ઉર્જા આપવી પડે, અહીંયા 5ને વાયુમાં ફેરવા માટે કેવી ઉર્જા આપવી પડે? ઓછી. તો એટલું યાદ રાખવું કે તમે હાઇટ પર જાઓ એટલે હંમેશા જે તે સોલ્વેન્ટ છે કે જે વોલેટાઇલ છે, બાષ્પશીલ છે, એનું જે બોઇલિંગ પોઈન્ટ છે ને એ ડાઉન થશે, બરાબર છે. સીધી વાત છે, તમારી સામે એક્ઝામ્પલ છે. ચાલો, મારે તમને બોઇલિંગ પોઈન્ટ એક્સપ્લેન કરવાનું હતું તો એ મેં સમજાવી દીધું. વોટ ઇઝ ડેફિનેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ? તો તમે ડેફિનેશન એવી આપી શકો કે એ ચોક્કસ તાપમાન કે જ્યારે કોઈ પ્રવાહી જે છે એની સપાટી ઉપર રહેલા તેના વાયુમય અણુઓનું દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય અને તેની પ્રવાહી અને વાયુ અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય એ પર્ટિક્યુલર તાપમાનને જે તે પ્રવાહીનું બોઇલિંગ પોઈન્ટ કહેવાય. ગુજરાતીમાં ઉત્કલન બિંદુ કહેવાય. ચાલો, મારું કામ ફિનિશ. હવે મેં તમને એક્સપ્લેન કરી દીધું કે બોઇલિંગ પોઈન્ટ શું છે. રેડી? ચાલો, હવે જરાક આગળ વધીએ આપણે, બરાબર છે. ચાલો, હવે કન્ડિશન શું છે એ કહી દો કે માનો કે પહેલાં તો પાણી લીધું હતું મેં, બરાબર, દ્રાવક તરીકે શું લીધું હતું મેં? ખાલી પાણી હતું. તો એ ક્યારે બોઇલ થતું હતું? 100 ડિગ્રી સેન્ટીગ્રેડે બોઇલ થતું હતું. ઓકે, ચાલો, હવે મેં શું કર્યું કે અંદર મીઠું નાખ્યું. ચાલો, શું નાખી દીધું? NaCl નાખ્યું. હવે પ્રોપર વિચારજો જે પણ કહું છું એ. મેં અંદર મીઠું નાખ્યું, બરાબર, એટલે પહેલાં જેટલી ઝડપથી દ્રાવકના અણુઓ ગેસમાં ફેરવાઈ શકતા હતા, તમે મીઠું નાખો પછી એટલી ઝડપથી દ્રાવકના અણુ ગેસમાં ફેરવાઈ શકશે કે નહીં શકે? બરાબર. આ સીધો ક્વેશ્ચન અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ઇનકેસ તમે ગુજરાત બોર્ડમાં આ થિયરી સમજી ગયા છો તો નો ડાઉટ સમજી ગયા હશો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા જે સવાલ આવે ને એના જવાબ જો તમે આપી શકતા હશો તો તમે પ્રોપર સમજ્યા છો, નકર નથી સમજ્યા. આ સીધી વાત છે. મેં એવો સવાલ કર્યો કે હું જ્યારે દ્રાવક તરીકે પાણી લઈ લઉં, ખાલી પાણી, ત્યારે એ 100 ડિગ્રીએ ઉકળવાનું ચાલુ કરશે. મીન્સ કે એના ગેસીસ મોલિક્યુલ જે સપાટી ઉપર બને છે એનું પ્રેશર ને વાતાવરણનું પ્રેશર 100 ડિગ્રીએ મેચ કરી જશે. રેડી? પણ હું એમાં મીઠું નાખું છું. હવે સવાલ એવો છે કે હું મીઠું નાખીશ તો પહેલાં જેટલી ઝડપથી દ્રાવકના અણુઓ ગેસમાં ફેરવાતા હતા હવે એટલી ઝડપથી ફેરવાશે કે નહીં ફેરવાય? તો સીધી વાત છે કે નહીં ફેરવાઈ શકે. શું કામ નહીં ફેરવાય? કારણ કે પહેલાં આ જે દ્રાવકના અણુઓ છે, બરાબર છે, એની સપાટી ઉપર અવરોધ ઊભો કરવાવાળું કોઈ હતું નહીં. તો મીઠું છે ગેસમાં ફેરવાય નહીં, સીધી વાત. તો અહીંયા મીઠાના અણુ વચ્ચે વચ્ચે આવી જશે. પાણીના અણુની વચ્ચે વચ્ચે કોણ આવી જશે? મીઠાના અણુ. તો એ શું કરશે
કે ઓલા બિચારા પાણીના અણુ ગેસમાં ફેરવાઈને ઉપર જતા હશે ને એને નહીં જવા દે, આડા આડા મીઠાના અણુ આવી જશે. તો પહેલાં જેટલા ગેસમાં ફેરવવાની સ્પીડ હતી ને એટલી સ્પીડ હવે નથી, ઘટી ગઈ છે. તો વિચારો કે 100 ડિગ્રીએ પહેલાં જેટલા ગેસિયસ અણુઓ ઉપર બનતા હતા, બરાબર છે, એટલા 100 ડિગ્રીએ કંઈ પોસિબલ બનશે નહીં બને. તો 100 ડિગ્રીએ બિલકુલ હવે આ જે સરફેસ ઉપર ગેસિયસ અણુઓ છે એનું પ્રેશર વાતાવરણના પ્રેશર આરે બિલકુલ મેચ નહીં કરે. ઓછા અણુઓ ગેસમાં ફેરવાશે 100 ડિગ્રીએ. તો હજી વધારે અણુઓને ગેસમાં કન્વર્ટ કરવા પડશે ને, તો તમારે ટેમ્પરેચર 100 ડિગ્રીથી શું કરવું પડે, વધારવું પડશે, વધારે તાપમાન આપવું પડે. ત્યારે પહેલાં જે 10 અણુઓ ફેરવાઈ શકતા હતા ને 100 ડિગ્રી અને જેના કારણે ટેમ્પરેચર પ્રેશર મેચ કરી જતું હતું ને પાણી ઉકળતું હતું, એ કન્ડિશન હવે ક્યારે પોસિબલ બનશે, ગ્રેટર ધેન 100 ડિગ્રી સેન્ટીગ્રેડે. કારણ કે હવે 100 ડિગ્રીએ ખાલી કેટલા 10ની જગ્યાએ માનો કે 8 અણુ જ ગેસમાં ફેરવાય છે, તો બંનેના પ્રેશર મેચ કરશે નહીં, બરાબર. તો તમારે વધારે ટેમ્પરેચર આપવું પડશે કે જ્યારે 10 જેટલા અણુઓ ગેસમાં ફેરવાય અને બંનેનું વાતાવરણનું દબાણ અને આનું પ્રેશર કેવું થાય, સેમ થાય. રેડી. તો હવે તમે સમજી ગયા હશો કે શુદ્ધ દ્રાવક કરતાં હંમેશા બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય, વધારે હોય. શું કામ? કારણ કે અવરોધના કારણે પહેલાં જેટલી સ્પીડથી દ્રાવકના અણુ ગેસમાં ફેરવાઈ શકતા હતા એટલી સ્પીડથી હવે ફેરવાઈ શકતા નથી. તો બિલકુલ એટલા ટેમ્પરેચરે બાહ્ય દબાણ એટલે કે વાતાવરણનું દબાણ અને આ જે તે દ્રાવકનું પ્રેશર મેચ કરશે નહીં, તો એ દ્રાવક બિલકુલ નહીં ઉકળી શકે. રેડી. તો આ જે કન્ડિશન ઉત્પન્ન થઈ ને કે જેમાં ઉત્કલન બિંદુમાં શું થયો, વધારો, એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે તમને ભાન પડવી જોઈએ, બરાબર, કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને બીજું કહેવાય મોલલ ઉન્નયન, બરાબર, મોલલ ઉન્નયન, મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન એમ પણ લખી શકો. ઓકે, નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર. તો ચાલો, મારે જે એક્સપ્લેન કરવાનું હતું એ પાછું એક્સપ્લેન થઈ ગયું. આગળ વધીએ થોડાક. હવે આ જે ઉત્કલન બિંદુમાં ઉન્નયન થાય છે, બરાબર છે, મીન્સ કે બોઇલિંગ પોઈન્ટ થોડુંક હાઈ થાય છે શુદ્ધ દ્રાવક કરતાં જ્યારે દ્રાવણ બને ત્યારે. તો એ ભાઈ આપણે મેઝરમેન્ટ કઈ રીતે કરી શકીએ, બરાબર, કે ભાઈ એના માટે ચોક્કસ કોઈ અચળાંક આવે તો એ અચળાંક કઈ રીતે આપી શકાય એન્ડ ઓલ. ઓકે, ચાલો. તો હમણાં થોડીક વાર પહેલાં મેં કંઈક એક્સપ્લેન કર્યું, બરાબર છે. એ એક્સપ્લેનેશન આઈ થિંક તમને ખબર હોવી જોઈએ. ચાલો પાછું સમજાવું છું, સમજજો. કે એફ સાંભળ્યું, કે બી સાંભળ્યું હશે. આનું નામ શું છે? આને કહેવાય ઉત્કલન ઉન્નયન અચળાંક. શું કહેવાય? ઉત્કલન ઉન્નયન અચળાંક. રેડી? ચાલો. એનું બીજું નામ છે ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ઓકે, ઉત્કલન ઉન્નયન અચળાંક, એનું બીજું નામ છે ઇબ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ઓકે, ચાલો. મારું કહેવાનું એમ છે, બરાબર, કે શું રિલેશન શું હશે કે આ જે કે બી છે, બરાબર, એની ફોર્મ્યુલા શું આપી શકાય, મેઇન વસ્તુ આપણે એ જોવાની છે. ચાલો, તો એક બહુ સારી વાત સમજાવું. હું ડાયરેક્ટ ફોર્મ્યુલા નહીં આપું, પહેલાં એક્સપ્લેન કરીશ જેથી તમે સમજી શકો કે આવું આવ્યું શું કામ, બરાબર છે. ચાલો, તો એક વાત ખાસ યાદ રાખવી કે જે પ્રેશર છે, મતલબ બાષ્પ દબાણમાં જે ઘટાડો છે એ ઘટાડો વધે ને, બાષ્પ દબાણમાં શું થાય? ઘટાડો થાય. રેડી? એટલે બાષ્પ દબાણ ઘટે કોની સાથે? ડેલ્ટા ટીબી. હવે એ કઈ રીતે તો સમજો કે મોલાલિટી વધે. ચાલો, હવે કહેવાનું એમ છે કે મેં જે અહીંયા સોલ્યુશન બનાવ્યું હતું ને એ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન હું વધાર દઉં, મતલબ અવરોધ ઘણો વધાર દઉં. તો આ જે ટેમ્પરેચરનો ડિફરન્સ આવે ને, મતલબ ઉત્કલન બિંદુનો જે ડિફરન્સ આવે ડેલ્ટા ટીબી, આને તો ખબર છે ને, ઉત્કલન બિંદુનો તફાવત. ઉત્કલન બિંદુનો તફાવત પહેલાં 100 ડિગ્રી હતું, હવે માનો કે 100.25 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. તો ડેલ્ટા ટીબી ઇઝ કેટલું આવે? 0.25 ડિગ્રી સેન્ટીગ્રેડ આવશે ને. જોઈ લો અહીંયા 100 ડિગ્રીએ પહેલાં ઉકળતું હતું, હવે 100.25 ડિગ્રીએ ઉકળે છે, તો 0.25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ ડેલ્ટા ટીબી છે. હવે હરખા સાંભળજો કે આ જે કોન્સન્ટ્રેશન, દ્રાવણની કોન્સન્ટ્રેશન કયા યુનિટમાં લેવાની? મોલાલિટી. આ તમને ખબર હશે. હું જેટલી અહીંયા મોલાલિટી વધારી દઉં સોલ્યુશનની, બરાબર છે, એટલું ડેલ્ટા ટીબી શું થશે?
વધશે. શું કામ? કારણ કે ડેલ્ટા પીબીમાં ઘટાડો શું થઈ ગયો હોય? વધારે થયો હોય. આ શું છે? બાષ્પ દબાણનો ઘટાડો છે ને, તો એ બાષ્પ દબાણનો ઘટાડો કેવો થઈ ગયો હોય? વધારે થયો હોય, મતલબ બાષ્પ દબાણમાં ઘટાડો વધારે થયો હોય. તો આ ત્રણેય સમપ્રમાણમાં ચલે છે, મોલાલિટી, ડેલ્ટા ટીબી અને ડેલ્ટા પી. રેડી? એટલે હું શું લખી શકું? કંઈક આ રીતે, ચાલો, કે ડેલ્ટા ટીબી બરાબર, ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ શું લખી શકાય? ડેલ્ટા પી. બરાબર, ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ શું લખાય? ડેલ્ટા પી. ઓકે, આપણી પાસે યાદ હોય તો ડેલ્ટા પી હતું હમણાં થોડીક વાર પહેલાં. ચલો એ પણ સમજાવી દઉં કે ડેલ્ટા પી જો અહીંયા તમે જોઈ શકો આવડું આમાં હું ડેલ્ટા પીને કરતાં બનાવું તો શું લખાય? મોલાલિટી મલ્ટીપ્લાય એમ ઓફ દ્રાવક ડિવાઇડેડ બાય 1000 મલ્ટીપ્લાય શું લખાય? પી લખાય ને. રેડી? શું લખાય? પી. આ જે ડેલ્ટા પી જે છે એનું આખું આ ઇક્વેશન હું અહીંયા બેઠું મૂકી શકું. કઈ જગ્યાએ? તો આ જગ્યાએ. ચલો ડેલ્ટા ટીબી પછી જે સામે ડેલ્ટા પી છે ને એના બરાબર હું આખું પહેલું પદ લખી શકું. તો આપણે લખીએ, ચાલો. તો આ રીતે લખાય કે ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ મોલાલિટી ઇન્ટુ શું હતું? એમ ઓફ દ્રાવક છેદમાં શું હતું? 1000 મલ્ટીપ્લાય શું હતું? P0. રેડી? આવું લખી શકાય. હવે એક વાત ખાસ યાદ રાખજો, અહીંયા આ જે પ્રપોર્શનાલિટીનો સિમ્બોલ છે ને એની જગ્યાએ શું આવશે? સોરી, આ આવશે ઇઝ ઇક્વલ ટુ. ઓકે, કારણ કે અચળાંક હમણાં આવી જશે એટલે મારે સુધારવું પડશે. અહીંયા હું ઇઝ ઇક્વલ ટુ કરીશ. ઓકે, ચાલો. હવે કન્ડિશન શું થશે એ સમજો કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી મલ્ટીપ્લાય એમ ઓફ દ્રાવક ડિવાઇડેડ બાય 1000 મલ્ટીપ્લાય P0. આટલું પદ વિચારો કે આ અચળ છે કે નથી? તો બિલકુલ અચળ છે, કારણ કે P0 એટલે શું? કોઈ ચોક્કસ તાપમાને જે તે દ્રાવકનું બાષ્પ દબાણ જે હંમેશા કેવું હોય? અચળ હોય છે. રેડી? એમ એટલે દ્રાવકનું અણુભાર જે અચળ હોય છે, અને 1000 તો અચળ જ છે. આ આખું અચળ જે દેખાય ને એના બરાબર તમે લખી શકો KB. શું લખી શકાય ભાઈ? KB લખી શકાય. રેડી? તો તમે જોઈ શકો તમારી ફોર્મ્યુલા છે કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ KB. ઓકે, નાવ આપણે હજી પણ આગળ કંઈક લખી શકીએ. ઇન કેસ તમે જે સોલ્યુશન બનાવો છો એ સોલ્યુશનમાં સુયોજન થાય અથવા શું થાય? વિયોજન થાય. પોસિબલ છે. બરાબર? જો એવું થાય તો તમે લખી શકો I ઇન્ટુ એમ ઇન્ટુ KB. આને શું કહેવાય? વોન્ટ ઓફ ફેક્ટર. યાદ છે ને? વોન્ટ ઓફ ફેક્ટર. જો એક એડવાઇસ આપું કે નીટવાળા ખાસ જ્યારે પણ નીટની અંદર આ ઇક્વેશનને લઈને કે કોઈ પણ આ લેશનના ઇક્વેશનને લઈને જો દાખલો પૂછાય અને તમે આઈ સાથે મલ્ટીપ્લાય કરવાનું ભૂલી ગયા તો એટલું યાદ રાખજો કે તમારો જવાબ સાચો તમને લાગશે પણ હશે નહીં. બરાબર? કારણ કે નીટ અને JEEની એક્ઝામવાળા ખાસ ધ્યાન રાખે કે આઈ જે છે ને એ મલ્ટીપ્લાય કરવો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? આ લેશન માટે તો બને ત્યાં સુધી આઈને અવોઇડ નહીં કરો. બરાબર? અને આઈ એને ગણતરીમાં લ્યો તો તમારો જવાબ આવશે, કારણ કે તમે આઈને ગણતરીમાં લીધા વગર જે જવાબ લાવશો ને ઓપ્શનમાં આપ્યો હશે, તમે એ ટીક કરશો પણ એ ખોટો પડશે. બરાબર છે? એટલે મારું કહેવાનું એમ છે કે આઈને ગણતરીમાં લ્યો. રેડી? ચાલો, હવે આપણે જોઈએ કે આમાં આ જે KB છે એને હું કરતાં બનાવું છું. ઓકે, તો KBને કરતાં બનાવું તો સૂત્ર આવશે ડેલ્ટા ટીબી અપોન મોલાલિટી. ચાલો, ડેલ્ટા ટીબી એટલે કેલ્વિન આવશે. મોલાલિટીનું યુનિટ શું છે? મોલ પ્રતિ કિલોગ્રામ છે. તો KBનો યુનિટ શું બને? ચાલો મને આન્સર આપો. KBનો એકમ કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ. આઈ થિંક તમને આ ખબર હશે. રેડી? તો KB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી અપોન એમ. એના ઉપરથી તમને મળશે કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ. રેડી? ઓકે, ચાલો. હવે બહુ એક ઇમ્પોર્ટન્ટ બાબત તમને કહી દઉં કે KBની જે પ્રાઇસ છે ને એ જો સોલ્વન્ટ તરીકે વોટર આપશે ને તો તમને ઘણીવાર નહીં પણ આપે. દેન એટ દેટ ટાઈમ તમને ખબર હોવી જોઈએ કે પાણી માટે, કારણ કે આ KB જે છે ને એ કોના પર ડિપેન્ડ કરે છે? દ્રાવક પર ડિપેન્ડ કરે. કોના પર? દ્રાવક. અલગ અલગ દ્રાવક માટે KBની પ્રાઇસ કેવી હોય? અલગ અલગ હોય. ઇનકેસ હું પાણી લઉં, પાણી માટે હોય છે 0.52 કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ. 0.52 કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ. કારણ કે ઘણીવાર એવો MCQ તમને જોવા મળશે કે પાણી માટે KB અને KFનો ગુણોત્તર જણાવો,
પ્રાઇઝ નહીં આપી હોય ત્યારે ઘણા છે ને માથું ખંજવાશે કે ભાઈ આમાં પ્રાઇઝ નથી આપી, ડાયરેક્ટલી કેમ ખબર પડે. પણ એ લોકોને ભાન છે કે આ વસ્તુ એવી છે કે જે વારે વારે તમારા દાખલામાં આવે છે. તો આઈ થિંક મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ છે કે જેને પ્રોપર વર્ક કરવું છે એને યાદ રાખ્યું હશે તો એ કામ કરી શકશે. બરાબર, ચાલો. તો પાણી માટે આટલું હોય છે. બાકી બીજું કોઈ દ્રાવક આપશે તો એ લોકોને કેબીની પ્રાઇઝ આપવી પડે. બરાબર, કેમ કે એ તમારે યાદ ન રાખવાની હોય. આગળ વધીએ. રેડી, ચાલો. હવે અગત્યનું કે થર્મોડાયનેમિક્સ પ્રમાણે હવે થર્મોડાયનેમિક્સ પ્રમાણે શું? તો એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે જેના બેઝ JEE અને નીટ બંનેમાં દાખલા પૂછાય છે. આઈ થિંક તમારી ગુજરાત બોર્ડની બુકમાં હવે એડ થઈ ગયું છે, પહેલાં નહોતું. બરાબર, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. KB = R × TB². આ તમે જોયું હશે. ઇન્ટુ મલ્ટીપ્લાય 1000 × L વેપર, આવું લખેલું હોય. બરાબર, KB = R × TB² ડિવાઇડેડ બાય 1000 મલ્ટીપ્લાય L વેપર. વેપર બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. L વેપર એટલે શું થાય? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. બરાબર છે. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન ઇંગ્લિશમાં L વેપર, એને કહેવાય લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. બરાબર, ગુજરાતીમાં થશે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. રેડી, ચાલો. તો બાષ્પાયન ગુપ્ત ઉષ્મા છે એની જે યુનિટ છે આવશે કેલરી પ્રતિ ગ્રામ અથવા જૂલ પ્રતિ ગ્રામ. તો આપણને જરાક યાદ રાખી દેવું. એક્ઝામની અંદર લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન એ લોકો તમને આપી દે, ધેન TB આપી દે. બરાબર, તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી, R તો જાતે મૂકવાનું થશે ઇનકેસ ના પણ આપે, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે Rની બહુ બધી અલગ અલગ પ્રાઇઝીસ છે. 8.314 છે. બરાબર, 8.314, 8.314 × 10⁻³ પછી કેલરીમાં 2 લઈ શકાય. બરાબર, તો આપણી પાસે ઘણી બધી મતલબમાં એની પ્રાઇઝીસ છે. તો એ તમારે ધ્યાન રાખવાનું કે કયા ટાઈપનું પૂછાયેલું છે. રેડી, ઓકે. 0.0821 Rની પ્રાઇસ. બરાબર, ચાલો. તો આ તમારે ખાસ યાદ રાખવું. આ ઇક્વેશનનો યુઝ કરીને તમે કામ કરી શકશો. રેડી, તો R = કેટલા પોસિબલ છે? 2 કેલરીમાં. બરાબર, અને જો કેલરીમાં યુઝ નથી કરવું તો 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. રેડી, આ તમે યુઝ કરી શકો. ચાલો, હવે આગળ જોઈએ. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશનની ફોર્મ્યુલા છે. બરાબર, આની પણ ફોર્મ્યુલા છે જે પણ આવી શકે એક્ઝામમાં. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન એટલે આવશે ΔH વેપરાઇઝેશન ડિવાઇડેડ બાય આવશે મોલેક્યુલર માસ. બરાબર, તો મોલેક્યુલર માસ આપી દેશે, ΔH વેપર આપી દેશે, એન્ડ ધેન તમારે એ સોલ્વ કરવાનો થશે. હવે આ જે વસ્તુ દેખાય ને એને તમે આમાં એપ્લાય કરો તો એક નવું સૂત્ર મળી શકે ને. ઓકે, આપણે મેળવીએ. ચાલો, તો એક નવી ફોર્મ્યુલા આવશે કે KB = R × TB² × મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 1000 મલ્ટીપ્લાય ΔH ઓફ વેપરાઇઝેશન. બરાબર, ΔH વેપરાઇઝેશન એટલે શું આવશે? બાષ્પાયન ગુપ્ત એન્થાલ્પી ફેરફાર. બરાબર, એ તમને એક્ઝામની અંદર આપી દેશે, એટલે એ કોઈ ડિફિકલ્ટી નથી, જાતે ફાઇન નથી કરવાનું. ઓકે, ચાલો. તો એ સૂત્રને ભૂલવું નહીં જે મેં તમને અત્યારે કરાવ્યું, કારણ કે એના બેઝ પણ મેં તમને કીધું એમ એક્ઝામમાં દાખલા પૂછાય છે. એટલે તમારી પાસે ઓપ્શન શું છે યાદ રાખો, બીજું કંઈ નહીં. ઓકે, ચાલો. હવે ઇનકેસ એવો કોઈ દાખલો હોય, બરાબર, લેટન્ટ હીટવાળો, તો હું જોઈ જાઉં અને એ આપણે જોઈએ. બરાબર, બાકી નહીં તો આપણે આગળ થિયરી જોઈશું. ઓકે, તો એવો દાખલો જે છે હું ફાઇન્ડ કરું છું, મળે તો આપણે જોઈએ. ΔH વેપર ડિવાઇડેડ બાય M. ઓકે, છે આપણી પાસે. ચાલો, દાખલાની રકમ કંઈક આ રીતે છે. ઉદાહરણ. રેડી, ઉદાહરણમાં આપણને આપેલું છે કે KB ઓફ વોટર L વેપરાઇઝેશન = જો 540 કેલરી પર ગ્રામ હોય, TB પાણી માટે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, તો પાણીનો KB બરાબર આપણી પાસે ક્વેશ્ચન માર્ક છે જે આપણે ફાઇન્ડ કરીને બતાવવાનું છે.
રેડી? ચાલો જોઈએ કઈ રીતે થશે. તો જ્યારે આવો દાખલો આવે અને તમને એલ ઓફ વેપરાઇઝેશન દેખાય ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે, એનો તમને ખ્યાલ આવવો જોઈએ. રેડી? ચાલો, તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? KB ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ટીબીનો સ્ક્વેર મલ્ટીપ્લાય શું હતું? મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય શું હતું? 1000, બરાબર, એન્ડ ડેલ્ટા એચ વેપર. હવે આપણને ડેલ્ટા એચ વેપર નહીં પણ શું આપેલું છે? ડેલ્ટા એલ વેપર ઓર ડાયરેક્ટલી એલ વેપરાઇઝેશન, બરાબર, એ પણ ચાલે. આવશે આર ઇન્ટુ ટીબી સ્ક્વેર ડિવાઇડેડ બાય 1000 મલ્ટીપ્લાય એલ ઓફ વેપરાઇઝેશન. રેડી? ચાલો, આર બરાબર કેટલા મૂકવાના કેલરીમાં? 2. ટીબી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ને ક્યારેય સેન્ટીગ્રેડમાં બિલકુલ ટેમ્પરેચર યુઝ નહીં કરો, બરાબર, હંમેશા કેલ્વિનમાં ફેરવો. 100 ડિગ્રીને કેલ્વિનમાં ફેરવો એટલે 373 કેલ્વિન, 373 કેલ્વિન. ઓકે, નીચે 1000 મલ્ટીપ્લાય કેટલા આપેલા છે? 540. તેનો આપણો આન્સર આવશે 0.52, બરાબર છે, કેલ્વિન, કિલોગ્રામ એન્ડ મોલ ઇન્વર્સ. બરાબર, કોના બરાબર જવાબ આવ્યો? KB ફોર વોટર. તો આ તો મેં પહેલાં કહી દીધું છે, અચ્છા, થોડીક વાર પહેલાં આજે કીધું. પાણી માટે હંમેશા 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ કેબીની પ્રાઇસ હોય, એ ક્યારેય બદલાશે નહીં. હા, ટેમ્પરેચર બદલાય તો બદલાઈ શકે, બિકોઝ KB ઓર ઓલ કાઇન્ડ્સ ઓફ K ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર, બરાબર છે, એટલે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પણ નોર્મલી તો તમારે 0.52 લેવાનું થશે, એટલે એ કોઈ મેટર નથી કરતું. રેડી? આગળ વધીએ. ચાલો, તો એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધું કે કઈ રીતે પૂછાશે, તમારે કયા આવે આન્સર આપવાનો છે. ઓકે, ચાલો જોઈએ આગળ. નવી થિયરી જોશું, બરાબર, અને નવી થિયરી છે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ઠાર બિંદુ અવનયન, બરાબર, એને કહેવાય ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન, બરાબર, ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન, ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન, આઈ થિંક સ્પેલિંગ મિસ્ટેક હશે, બરાબર. ઠાર બિંદુ અવનયન. રેડી? ઠાર બિંદુની ડેફિનેશન ફર્સ્ટ ઓફ ઓલ શું આપી શકાય? ચાલો, તમારી પાસે ડેફિનેશન માંગો, કારણ કે ઉત્કલન બિંદુની ડેફિનેશન મેં એક્સપ્લેન કરી દીધી, તો ડિટ્ટો એના જેવી સેમ ડેફિનેશન ઠાર બિંદુની મળે. કોઈ આન્સર આપી શકે તો, કારણ કે મેં તો એવા સ્ટુડન્ટ જોયા છે અત્યાર સુધી કે એ એવું કહેતા હોય છે કે અમે ઠાર બિંદુ અવનયન બહુ સારી રીતે સમજી લીધું, પણ જ્યારે એને ક્વેશ્ચન પૂછવામાં આવે તો આન્સર નથી મળતો. રેડી? ચાલો, પહેલાં તો ઠાર બિંદુની વ્યાખ્યા. ફ્રીઝિંગ પોઈન્ટ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફ્રીઝિંગ પોઈન્ટ? તો આપણે એવું કહી શકીએ કે એ ચોક્કસ તાપમાન, યાદ રાખવું, એ ચોક્કસ તાપમાન કે જ્યારે પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે, બરાબર. સેકન્ડ થિંગ, કે જ્યારે શું થઈ ગયું હોય, આમાં પણ બાષ્પ દબાણ તમે કન્સિડર કરી શકો, નો ડાઉટ, પણ તમારે સારી રીતે સમજવું હોય તો જે અત્યારે એક્સપ્લેન કરું છું એને ધ્યાનમાં લઈ શકો કે એ ચોક્કસ તાપમાન કે જ્યારે પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, બરાબર છે, એ તાપમાનને જે તે ઘન પદાર્થનું ઠાર બિંદુ કહેવાય. એમ પણ તમે કહી શકો કે એ જ્યારે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું હોય, બરાબર છે, અને સોલિડ પદાર્થ હોય, તો એની સરફેસ ઉપરનું જે પ્રેશર છે એક વાતાવરણનું, એનું પ્રેશર અને એ જે ઘન અને પ્રવાહી પદાર્થ જે મિક્સચર પડેલું છે એની સરફેસ પરનું દબાણ, એટલે એના જે ગેસીસ મોલિક્યુલ કે જે પણ પ્રેશર છે તો બંને મેચ કરી જાય, બરાબર, એ ચોક્કસ ટેમ્પરેચરને એનું શું કહેવાય? ઠાર બિંદુ કહી શકાય. રેડી? ચાલો, તો અહીંયા આપણે ડેફિનેશન આવી આપીશું કે એ તાપમાન કે જ્યારે ઘનનું બાષ્પ દબાણ એ પ્રવાહીના બાષ્પ દબાણને, ભાઈ આમાં થોડું ડિફરન્ટ છે, પ્રવાહીના બાષ્પ દબાણને, ઘનનું બાષ્પ દબાણ એ પ્રવાહીના બાષ્પ દબાણને સમાન થાય અને બંને અવસ્થા
અવસ્થા વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થાય, સંતુલન પ્રસ્થાપિત થાય, બરાબર, સંતુલન પ્રસ્થાપિત થાય તેને જે તે પદાર્થનું, જો ભાઈ આમાં બે ડેફિનેશન હૈયારી આવશે, બરાબર, તેને જે તે ઘન પદાર્થનું શું કહેવાય? ગલનબિંદુ કહેવાય. ઘન પદાર્થનું ગલનબિંદુ અને પ્રવાહી પદાર્થનું શું કહેવાય? ઠારબિંદુ કહેવાય. ઓકે, બે વસ્તુ તમે આમાં કહી શકો. ચાલો ફરીવાર કહું છું ડેફિનેશન. જે તાપમાને ઘનનું બાષ્પ દબાણ એ પ્રવાહીના બાષ્પ દબાણને સમાન થાય, બંને અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય, તેને પ્રવાહીનું ઠારબિંદુ અને ઘન પદાર્થનું શું કહેવાય? ગલનબિંદુ કહેવાય. ઓકે, ચાલો હવે આકૃતિથી એક્સપ્લેન કરું, રેડી, કે જેથી તમે સમજી શકો. ચાલો હવે મેં શું કર્યું કે બરફ લીધો. ધીસ ઇઝ ટુકડા ઓફ બરફ, બરાબર, આઈસ. આપણને બધાને ભાન છે કે ફ્રીઝરની અંદર બરફનો ટુકડો એઝ ઇટ ઇઝ રહેશે, પીગળશે નહીં. પણ મેં શું કર્યું કે એક પાત્ર લીધું અને બરફનો ટુકડાને એમાં મૂક્યો. ઓકે, ચાલો તો ધીરે ધીરે એમાંથી પાણી, મતલબ વોટર જે છે એ એમાં કન્વર્ટ થવાનું ચાલુ થઈ ગયું લિક્વિડમાં. અને અહીંયા બીજા પાત્રમાં એની પછીની કન્ડિશન બતાવું. આફ્ટર સમ ટાઈમ અહીંયા થોડુંક લિક્વિડ બન્યું, મતલબ વોટર, અને બરફનો ટુકડો થોડોક નાનો થઈ ગયો. હવે શું થઈ ગયું હરખાઈ સમજો. અહીંયા પાણીના લિક્વિડ અણુ ગેસમાં કન્વર્ટ થયા હશે, બરાબર, મતલબ અહીંયાનું ટેમ્પરેચર, દબાણ, સોરી, અહીંયાનું પાણીની સપાટી પરનું દબાણ અને આ બરફના સપાટી પરનું દબાણ, બંનેની સરફેસ ઉપર પ્રેશર હશે ને, હરખાઈ ધ્યાન આપજો. એક તો પ્રવાહી પાણી જે બન્યું એની સપાટી પરનું દબાણ અને આ બરફના ટુકડાની સરફેસ પરનું દબાણ, એ બંને દબાણ જે છે એ કેવા થવા પડે? સમાન. હરખાઈ સમજો, બરાબર, કેવા થવા પડે? સમાન. જ્યારે જે તાપમાને બંનેના દબાણ સમાન થાય એ તાપમાનને આ બરફનું શું કહેવાય? ગલનબિંદુ કહેવાય. અને પાણીનું શું કહેવાય? ઠારબિંદુ કહેવાય. નાવ આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર, બરાબર છે. ચાલો ફરી પાછું એક્સપ્લેન કરું છું કે ફ્રીઝરમાં બરફનો ટુકડો હતો, બરાબર, પીગળતો નહોતો. મેં એક પાત્ર લીધું, એમાં બરફનો ટુકડો મૂક્યો. દેન ધીરે ધીરે એ વોટરમાં, લિક્વિડ ફોર્મમાં આવવાનું ચાલુ થયું. ઓકે, આફ્ટર સમ ટાઈમ મને અહીંયા પાણીનો ચોક્કસ જથ્થો જોવા મળ્યો અને બરફના ટુકડાની સાઇઝ નાની થઈ ગઈ. ઓકે, હવે શું થયું કે પાણી જે બન્યું છે એની સપાટી પરનું દબાણ અને બરફના ટુકડાનું જે દબાણ છે એ બંને કેવા થઈ ગયા? સેમ થઈ ગયા. અને ત્યારે જે ટેમ્પરેચર હશે ને, બરાબર છે, એ ટેમ્પરેચરને બરફનું ગલનબિંદુ અને પાણીનું શું કહેવાય? ઠારબિંદુ. હવે બરફનો ટુકડો બિલકુલ નાનો થશે નહીં, બિકોઝ બંને વચ્ચે શું સ્થપાઈ ગયું છે? સંતુલન. જેટલા પાણીના અણુ બરફમાં ફેરવાય એ જ સમયે એટલા જ બરફના અણુ શામાં ફેરવાશે? પાણીમાં. રેડી? ચાલો તો હવે કહેવાનું એમ છે કે તમને ઠારબિંદુની ડેફિનેશન ખબર પડી ગઈ છે, બરાબર. તો જરાક આગળ વધીશું આપણે, બરાબર છે, પણ એ આગળ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વધીશું, કારણ કે આખું એક્સપ્લેનેશન પોસિબલ નહીં બને અત્યારે, બરાબર છે. તો અહીંયા સુધીનું એકદમ પરફેક્ટ કરી નાખવાનું, બરાબર છે, અને પછી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ જોઈશું. ઓકે, ચાલો.